ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતદાનની અને પરિણામની તારીખ જાહેર કરી દીધી છે. 26 એપ્રિલે મતદાન યોજાશે તો 28 એપ્રિલે પરિણામ જાહેર થવાનું છે. રાજ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમની વિગતો જાહેર કરી દીધી છે. 6 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ફોર્મ ચકાસણીની અંતિમ તારીખ 13 એપ્રિલ છે. ઉમેદવારી પરત લેવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. મતદાન 26 એપ્રિલે યોજાશે અને પરિણામ 28 એપ્રિલે જાહેર થશે. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26. કુલ 49,591 મતદાન મથક પર ચૂંટણી યોજાવાની છે, જેમાં 11,000 સંવેદનશીલ મથક છે તો 3,300 અતિસંવેદનશીલ મથક છે. 996 ચૂંટણી અધિકારી તો 1,266 એઆરઓ મદદનીશ ચૂંટણી અધિકારી છે. 2.61 લાખ પોલિંગ સ્ટાફ તૈનાત રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં 9 પાલિકાને મનપાનો દરજ્જો મળ્યા બાદ પહેલીવાર કોર્પોરેશન સ્તરે ચૂંટણી યોજાવાની છે. કરમસદ, આણંદ, મહેસાણા, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપીમાં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાશે, જેના પર સૌની નજર રહેવાની છે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકોમાં નવા રોટેશનનું અમલીકરણ કરાશે. ચૂંટણી પડઘમ વાગ્યા બાદથી જ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે. જ્યાં ભાજપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સેન્સ પ્રક્રિયા તેજ કરી દીધી છે. કોંગ્રેસમાં પણ જિલ્લા પ્રભારીઓ સેન્સ પ્રક્રિયામાં એક્ટિવ થઈ ગયા છે. બીજી તરફ આપે સ્થાનિક સ્તરે જનસંપર્ક અભિયાન તેજ કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે ઉમરેઠ વિધાનસભાના પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ઉમરેઠ માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપે દિવંગત ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે 6 માર્ચે ગોવિંદ પરમારનું નિધન થયું હતું, જે બાદ આ બેઠક ખાલી પડી છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માત્ર સત્તાનો જંગ નથી, પણ જનતાના પાયાના પ્રશ્નોનો હિસાબ લેવાનો અવસર છે. એક તરફ ભાજપે પોતાની સેન્સ પ્રક્રિયા દ્વારા ઉમેદવારોની પસંદગી તેજ કરી છે, તો બીજી તરફ વિપક્ષ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ખાસ કરીને નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં કોનું શાસન આવશે અને ઉમરેઠની પેટા ચૂંટણીમાં કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. હવે જોવાનું એ રહેશે કે 28 એપ્રિલે જ્યારે પરિણામો ખુલશે ત્યારે ગુજરાતની જનતા કોના શિરે જીતનો તાજ પહેરાવે છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.